નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતિના ચેરમેન તરીકે સંગીતાબેન રણજીતસિંહ ઠાકોર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે નયનાબેન હેમચંદ્રભાઈ પરમાર અને પક્ષના નેતા તરીકે ક્રીનાબેન પ્રકાશભાઈ ચૌધરીએ સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા અને શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ પંચાયતના સભ્યોએ તમામ પદાધિકારીઓને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણ તાલુકા પંચાયતમાં નવનિયુક્ત પદાધિકારીઓનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકા પંચાયતની મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે સંગીતાબેન રણજીતસિંહ ઠાકોરે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ સાથે જ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે ડોક્ટર નયનાબેન હેમચંદ્રભાઈ પરમાર અને પક્ષના નેતા તરીકે ક્રીનાબેન પ્રકાશભાઈ ચૌધરીએ પણ વિધિવત રીતે કચેરી ખાતે હાજર થઈ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. આ ત્રણેય મહિલા પદાધિકારીઓ સત્તાવાર હોદ્દો ગ્રહણ કરતા જ તાલુકા પંચાયત સંકુલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પદગ્રહણ પ્રસંગે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને પંચાયતના ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ ખાસ હાજર રહ્યા હતા. તો હસમુખ સક્સેના, હર્ષદ વર્મા સહિતના ટીમે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નયનાબેન પરમારને બંધારણનો આમુખ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ચિત્ર સાથેની મોટી છબી આપી તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ આગેવાનો, હોદ્દેદારો અને તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા ચાર્જ સંભાળનારા તમામ મહિલા પદાધિકારીઓને પુષ્પગુચ્છ ફૂલહાર પહેરાવીને આવકારવામાં આવ્યા હતા અને આગામી સમયમાં તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.